મિત્રો જય માતાજી મિત્રો, દરે અમે વનરાજસિંહ અને હું કેતુરાજ. મિત્રો, તમારો સપોર્ટ અમને સારો મળી રહ્યો છે, પણ આ સપોર્ટ વધારે મળે એવી દરેક પાસે મારી અપેક્ષા છે. અને આવો ને આવો વિડીયો તમે જોતા રહેજો અને અમને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. અમને સપોર્ટ આપજો, કેમ કે તમારો સપોર્ટ એ જ અમારી માટે મોટી ખુશી છે. તો દરેક વ્યક્તિને મારે જણાવવાનું કે દરેક જણા અમને આ ચેનલને સપોર્ટ કરે અને આગળ વધારે. તે સાથે કેતુરાજ અને અમારા વનરાજસિંહના જય માતાજી. જો વિડીયો મજા આવશે જોવાની. જુઓ બધાએ જુઓ. જય માતાજી. જય માતાજી મિત્રો. મિત્રોને અમારા વનરાજસિંહ અને હું કેતુરાજ તમામના દર્શકોને જણાવવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ પણ કરવા વિનંતી. કેમ કે કોમેન્ટ કરવાનું મતલબ એમ છે કે અમારામાં ભૂલો હોય તો તમે અમારી ભૂલો સુધારી શકો છો. એટલા માટે દરેક અમારા શ્રોતાઓને જણાવવાનું કે કોમેન્ટ અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે એક લોક સાહિત્યની વાત છે, મા અને દીકરાની વાત છે, લોક સંસ્કૃતિની વાતો હોય, અવનવા ગીતો હોય, અવનવા ભજન હોય, ત્યારે અમારી આ ચેનલ ઉપર દરેક પ્રકારના અવનવા વિડીયો જોવા મળશે. તો અમારી આ ચેનલને તમે સપોર્ટ કરો અને અમને તમારા આશીર્વાદ જોઈએ. તો દરેક શ્રોતાઓને મારી નમ્ર વિનંતી છે. તે સાથે કેતુરાજ અને વનરાજસિંહના જય માતાજી. તો કે મોઢે બોલું મા મને હાચે, નાનપણ સાંભળે ને મોઢે બકેરી મજા મને કટવી લાગે કાગડા. કે મોઢાની માલિપા મા શબ્દ આવે ને મોઢું ભરાય મા. કે મારી જનેતાના તોલે કોઈ ના આવે, બીજી લુખા લાડ લડાવે જગતમાં. મારી જન્મ દેનારી રે, મારી જનેતાની તોલે કોઈને ના આવે. એક નાનકડું ગામ અને આ નાનકડા ગામની માલિપા એમ કહેવાય, એક નાનકડી ઝૂંપડી, એમ કહેવાય નવા નવા લગ્ન. અને એ લગ્ન દરમિયાન એનો પતિ બીમાર થઈ જાય છે. અને બીમાર થયા પછી એમ કહેવાય એને દવાખાનામાં લઈ જાય છે અને દવાખાનામાં પોતાના અંતિમ શ્વાસ છોડે છે. એવામાં એક દીકરો હોય છે. માં પોતાની પત્ની એમ કહેવાય પતિના જયા પછી બહુ દુઃખી થઈ જાય છે. કેમ કે ઘર નમે તો ભલે નમ્યું, પણ ના નમ્યો ઘરનો મોભેદાર. જો જેનો મોભ નમી જાય ને જીવનમાં, તો એ બહુ હેરાન થાય. એના પછી બાપનો સાયો દીકરા ઉપરથી જતો રહે ને, તો એની વેદના કોઈ ના જાણે. કે વહેતા ઝરણાને કોઈ સીમાડા હોતા નથી, આંસુ પકવવાના નિબાડા હોતા નથી. અને મિત્રો, જ્યારે આ દિલ બળે છે ને, ત્યારે એના કોઈ ધુમાડા હોતા નથી. ત્યારે એમ કહેવાય આ વિધવા બાઈ પોતે નાનો દીકરો, અને આ નાના દીકરાને એમ કહેવાય ભણાવે ગણાવે, એના માટે મજૂરી કરે અને મજૂરી કરીને દીકરાને ખવડાવે. અને ધીમે ધીમે એમ કહેવાય કે બાર મંદિરમાં એને ભણવા મોકલે છે. અને પછી એને પ્રાથમિક શિક્ષણ કરે છે, માધ્યમિક શિક્ષણ કરે, કોલેજ કરાવે છે, એને સારું ભણાવે છે, ડિગ્રીઓ અપાવે છે. અને કડક મહેનત કરીને પોતાના દીકરાને, તનતોડ મહેનત કરીને પોતાના દીકરાને એમ કે સમાજમાં મોભેદાર તરીકે ઊભો રાખે છે. એટલે પોતે દુઃખ વેઠ્યું અને પોતાના દીકરાને એમ કહેવાય સાહેબ બનાવ્યો. સાહેબ બનવાની સાથે દીકરાને એમ કહેવાય દીકરો જવાન થયો હતો, એટલે એના માટે એક કન્યા હોદે છે અને એના લગ્ન કરાવે છે. અને લગ્ન કરાવીને એમ કહેવાય એમને પોતાના મકાનમાં સારું બંગલો, અને બંગલામાં રહે અને તણે મા દીકરો સાથે રહે. એમ કહેવાય કે ધીમે ધીમે દિવસો પસાર થવા માંડ્યા. પણ કહેવાય ને કે ઘર હોય ત્યાં ઝઘડો થાય. એટલે મા અને વહુના ઝઘડા ચાલુ થઈ લાગ્યા કે તમે તો, તમારી મા તો આવું કરે છે, તમારી મા તો આવું કરે છે, તમારી મા મને હેરાન કરે છે, તમારી મા ગંદુ કરે છે, આવું બધું કે કરે. એટલે દીકરાના કાન ભંભેરણી થાય. એટલે દીકરો ગરમ થઈ જાય અને દીકરો એની માને બોલવા લાગે કે માં, તું મારી વહુને કોઈ કહેવાનું નહીં, તું તારું કામ કરવાનું, તારે બેસી રહેવાનું, તારા માટે બાર ઓરડી બનાવું છું એમાં તારે રહેવાનું. એટલે એમ કહેવાય માને એક બાર ઓરડી બનાવે છે ને એ ઓરડીમાં માને રાખે છે. અને ઓરડીમાં રાખ્યા પછી માને ખાવાનું પણ અમુક સમયે ખાવાનું આપે ના આપે, હેરાન પરેશાન કરી થાય છે. એટલે માં બહુ દુઃખી થાય છે કે મારા દીકરાને આટલું બધું ભણાવ્યો ગણાવ્યો, સમાજમાં એનું નામ અપાવરાયું, અને હવે આ દીકરો મારી સેવા ના કરે તો મારું રુધિર રોવે. કે રોઈ કોને સંભળાવું, એમ તો જાડેજો કહેતો હતો, પણ પોતાના દુઃખની વાત માં કોની આગળ ગાય. ત્યારે એમ કહેવાય કે વહેતા ઝરણાની કોઈ સીમાડા હોતા નથી, આંસુ પકવવાના કાંઈ નિબાડા હોતા નથી. અને મિત્રો, જ્યારે આ દિલ બળે છે ત્યારે એના કોઈ ધુમાડા હોતા નથી. અરે આવું માં દરરોજ સહનશીલતા રાખે અને એમ કહેવાય દરરોજ દીકરાની બહુ પરેશાન કરે, મારે જુડે, આવું બધું કરે. એક દિવસ માનાથી વેઠાયું નહીં.
એને માએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસ ફરિયાદ કર્યા પછી આ કેસ કોર્ટમાં જાય છે અને કોર્ટમાં જાય છે એટલે જજ સાહેબને કહે છે કે સાહેબ આ મારો દીકરો મેં ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો ગણાવ્યો અને મોટો કર્યો ત્યારે મને તકલીફ નહીં પડી હોય ત્યારે દીકરો એમ કહેવાય કે પોતાની માને એમ કે તારા ભણવાના પૈસા આપી દઉં એનાથી વધારે કહેતી હોય તો તારા દૂધ પીવડાવી છે દૂધના પૈસા આપી દઉં એટલે માનું હૃદય તો રોવા માંડે છે કે મારા દીકરો કહેવાય કે એને પૈસા આપવા તૈયાર થાય છે પોતાની માએ જે રાખ્યું એનું ઋણ તો રાખતો નથી અને પૈસા આપવાની વાત કરે એટલે જજ સાહેબને એમ કહે છે કે મારે કંઈ લેવું નથી પણ એક 50 ગ્રામનો પથ્થર એના પેટમાં 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ માટે રાખે ને તો હું સમજી જાઉં એટલે દીકરો કહેવા માંડે કે પથ્થર તો પેટમાં રખાતો હશે ત્યારે આ દુનિયાની આ માં પોતાના દીકરાને એમ કહે છે કે મેં તને 9 મહિના પેટમાં રાખ્યો હશે ત્યારે મને તકલીફ નહીં પડી હોય ત્યારે માનું હૃદય રોવા માંડે છે એટલે માં તો માં કહેવાય કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે અને મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. જય માતાજી મિત્રો, દરેક મિત્રોને જણાવવાનું કે અમારી આ ચેનલ ઉપર અવનવા વિડીયો આવે છે તો દરેક શ્રોતાઓને જણાવવાનું કે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાની વિનંતી છે મિત્રો. અને દરેક આ વાતો મા વિશે આજે જે તમને મેં કીધી છે તો હું દરેક યુવાનોને હું નમ્ર વિનંતી કરું કે તમે કોઈને આ દુનિયામાં કોઈને પગે નહીં લાગો ને તો ચાલશે, માતાજીને પગે નહીં લાગો તો ચાલશે, પણ જે તમારા માતા પિતાને પગે લાગજો. કેમ કે ઉમરાવાળી રાજી હશે તો ડુંગરાવાળી રાજી થશે. પોતાના મા બાપ સુખી હશે ને તો તમારા ડુંગરાવાળીએ મા તમારી ઉપર સુખી જશે. તમારે કંઈ જવાની જરૂર નથી, પણ પોતાની મા અને બાપ આ બંનેને સુખી રાખવાના છે. અને સવારમાં ઉઠો એમને પગે લાગી જાઓ એટલે તમારો દિવસ સારો થાય. તે સાથે કેતુરાજના જય માતાજી. જય માતાજી. જય માતાજી.